જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં। મિત્રો, 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો એક રૂપિયાનો સિક્કો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે, પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂરી થશે। કારણ કે મિત્રો, આ વખતે ભાદરવી પૂનમ પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે। એટલા માટે મિત્રો, આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ। તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તે બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। જુઓ, આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે। જેમ કે પિતૃ દોષ, શનિ દોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે। બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે, કમી પણ હોઈ શકે છે, પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી। 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે। મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે। તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, અહીં સીધી વાત છે કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે। આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો। તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય, અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે। કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ ઉપાયને રવિવાર ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે। કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે। તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે। તો જુઓ, 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે, પ્રાતઃકાળના સમયે કરવાનો રહેશે। કયા સમયે? સવારના સમયે તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે જ આપણે ઉપાય કરી લઈએ, પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો મોકો રહેશે, જે સાંજનો સમય પ્રદોષકાળનો રહેશે। હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ, આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય।
તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજનો સમય સાંજે 6 થી લઈને 7 વાગ્યાની વચ્ચે હોય છે. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે, તો તે સમયે અમારે શું કરવું જોઈએ? તો જુઓ, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો. કારણ કે 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર, એટલે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો. ભાદરવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો, પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. રવિવાર ભાદરવી પૂનમ અને સાથે ચંદ્રગ્રહણ આવે તો તમારે માત્ર 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવાનો છે. તેનાથી તમારા જીવનમાં જો ધનવૈભવની સમસ્યા ચાલી રહી હોય, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું, તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા, તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય, તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનો ઉપાય આ રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે, પરંતુ તે પહેલા એક પ્રાર્થના. જો તમે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી, જય માતા લક્ષ્મી જરૂર લખી દો, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ના આવે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય, સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલા જરૂર પડશે 1 રૂપિયાના સિક્કાની. હવે આ 1 રૂપિયાનો સિક્કો 7 સપ્ટેમ્બર 2025 રવિવાર ભાદરવી પૂનમના દિવસે આ જગ્યા પર મૂકી દેજો. 1 મહિનામાં કરોડપતિ બની જશો. સૌથી પહેલા ઉપાયની જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાના નો છે અને તે છે રોગથી મુક્તિ માટે. મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે, તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું, તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો, તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે, તો તમારે આ ઉપાય કરવાનો છે. જુઓ તમારે શું કરવાનું છે. 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, સાથે સાથે તમારે 1 વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે. હવે સિંધવ મીઠું અને 1 રૂપિયાનો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું, તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનું છે. જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે, ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે. તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરે છે, તો આ પહેલો ઉપાય છે. હવે વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ 1 રૂપિયાના સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે, તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. ક્યારે એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય.
ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે સાંજ થતાં આખું પર્સ ખાલી થઈ જાય છે, થોડાક સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે, અથવા એમ કહીએ કે તે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ, મતલબ ખર્ચ એટલો વધારે થાય છે, એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ નથી થતા ને ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સમાંથી પૈસા ખૂબ જ ઝડપથી જાય છે। તો તેમને શું કરવાનું છે? 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે ને તેને સારી રીતે સાફ કરી લેવાનો છે। સાથે સાથે તમારે શું કરવાનું છે? ખૂબ જ નાની એક પીળા રંગની કોડી લેવાની છે અને આ 1 રૂપિયાનો સિક્કો અને આ 1 કોડી તમારે તમારા પર્સમાં રાખવાની છે। હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે। ખૂબ જ ઉત્તમ ઉપાય છે। જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી, પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપના ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે, તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો ઉપાય જરૂરથી કરે। તો ચાલો હવે વાત કરી લઈએ કે કયો ઉપાય છે જે 1 રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાદની મહાકરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો। તો જુઓ, તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે, થોડાક લેવાના છે અહીંયા અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય। તમે કેટલા ચોખા લેશો? તમે 108 દાણા લઈ શકો છો। તેની અંદર તમારે શું કરવાનું છે? 1 રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનો છે। ઠીક છે, સાબુ કે સરફથી તમે તેને સાફ કરી લો અને પછી જ તમારે તે ચોખામાં તે 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે। હવે તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનું છે। માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે। માં લક્ષ્મીનો મંત્ર તમારે 11 વાર બોલવાનો છે। મંત્ર કયો છે? ઓમ મહાલક્ષ્મી નમઃ। આ મંત્ર 11 વાર બોલવાનો છે। દીવો પ્રગટાવ્યા પછી, આટલું કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે 11 વાર। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। હવે તમારે માં લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને કહેવાનું છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો। તમારી કૃપા મારા પર બનાવી રાખજો, એટલી કૃપા મારા પર કરી દેજો। આટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આ રીતે પૂજા જ્યારે તમે કરી લેશો, બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને 1 રૂપિયાનો સિક્કો ઉઠાવવાનો છે। એક લાલ રંગના કપડામાં તેને રાખવાનો છે। નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર, મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો, જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો, એક પૈસા એવી જગ્યાએ આપણે રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા જલ્દી નથી કાઢતા। એક પૈસા આપણે ઘરમાં એવી જગ્યાએ રાખીએ છીએ જ્યાંથી આપણે તે પૈસાને દરરોજ કાઢીએ છીએ અને પછી રાખીએ છીએ જ્યાંથી આપણે પૈસા ખર્ચ કરીએ છીએ। બસ તે જ સ્થાન પર તમારે તે પોટલીને રાખી દેવાની છે અને તેને એમ જ રાખેલી રહેવા દેશો। આટલો ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે, કેવી રીતે પૈસા વધે છે અને કેવી રીતે પૈસાની એટલે કે ધનની વર્ષા તમારા ઘરમાં થાય છે। સાથે સાથે મનોકામના તમારે પૂરી કરવી હોય તો માં લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછા 21 દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તેમને તમારી મનોકામના કહેવાની છે। મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો। ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે, જરૂરથી તમે આ ઉપાય કરો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।